ગાઈઝ આ મમ્મીએ બી અહીંયા લઈ લીધું છે એકદમ ફ્રેશ વસ્તુ. સાંજે 6 વાગે આવી જશે. કમેન્ટ કરજો એટલે ખબર પડી કે આપણે 24 માં મહિલા થયો. તાજ બ્લોગ્સ આપણને છે ને આજે યુટ્યુબ માં દેખાશે બ્લોગમાં. એ હાઈ કર બ્લોગમાં દેખાય. હાલો શું કરો છો આજે? બનાવી ફ્રૂટ સલાડ. અને આજે અમે છે ને નીચે રોજ રાતે વાય જ થાય છે તો રોજ રાતે નીચે ન્યા જ હોય છે. તો આજે મમ્મીએ ને ભાઈને એવું કીધું કે આપણે બનાવીએ. ફ્રૂટ સલાડ બનાવો છો? હું લઈશ ને વસ્તુ એ બધી પ્રાઇસ ઓછી હશે આખી 24 ની માર્કેટમાં. તો તમે જોઈ લેજો પછી આવજો કેમ કે જે મમ્મી લે હા ચોખ્ખા અહીંયા તમને મળી જશે. એવું કહે છે કે ફ્રૂટ લેવા જાય આપણે 24 માં ન્યાજમાં નાખવું છે અને અહીંયા આવીને સીધા માર્કેટમાં ઘૂસા. हेलो फ्रेंड्स केम छो मजा में वेलकम बैक माय चैनल ताज ब्लॉग्स. आप सभी को मैं मिलवाऊंगी किससे? मम्मी से. मम्मी वालेकुम सलाम. बोलो શું કરો છો આજે? બનાવી ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ બનાવો છો? કેટલા લીટરનું? મને શું ખબર, તમને ખબર હોય. તમને ખબર હોય. 20 લીટરનું. 40 નહીં સોરી 20 લીટર 40 થેલીનું. મમ્મી ઇંગ્લિશ ચાલુ કર્યું છે બોલવાનું ભાઈ. હવે મમ્મીને આવડી ગયું છે મસ્ત કમ્પ્લીટ બોલતા. અરે મમ્મી આ શું દૂધ ઓલું કરો છો ને? ગરમ કરવાનું પછી ફ્રૂટ સલાડમાંથી બનશે. ઓકે બોલો બિસ્મિલ્લાહ. બિસ્મિલ્લાહિર્રહમાનિર રહીમ. મમ્મી દૂધની થેલી નીચવી લેશે આખી. તમને ખબર છે? તમને ખબર હોય 20 લીટર. હા હું જ ગઈ હતી ભેગી લેવા પણ મને યાદ નથી. 40 થેલી છે. મોટી મળી નહીં અમને, નાની નાની મળી તો અમે નાની લાવ્યા. તો મેં છે ને ગાઈસ નાઈ લીધું છે પણ કેવું કે હજી હું તૈયાર થઈ નથી. જો આમ બે મારા ભૈરા છે એટલે કેવું નાઈ લીધું પણ હજી તૈયાર એટલી ખાસ થઈ નથી. તો ચલો હવે હું તૈયાર થઈશ. અને આપણે 24 માં કઈ જાવ મમ્મી? કેટલા વાગ્યા? અત્યારે 4 વાગ્યા. જોઈ લઈએ આપણે કેટલા વાગ્યા છે મોબાઈલમાં, કેમ કે મારો મોબાઈલ અંદર ચાર્જિંગમાં પડ્યો છે. તો જોઈ લો કેટલા વાગ્યા છે. ગાઈસ વાગ્યા 4. મમ્મી 4 વાગ્યા છે ને ઓલરેડી. કેમ કે આપણા ઘરે એવડું વાસણ તો હોય નહીં એટલે અહીંયા કે છે ને આ મેં બીજી વાર કરી છે અત્યારે. નહીં મમ્મી? હા એક વાર થઈ ગયું, બીજી વખત છે. એક વખત એમાં પહેલે ગયું. હા એ બતાવો. આ એક વખત આ બીજી વખત છે. અમે બીજી વખત દૂધ ગરમ કરી છે ને આપણે શું બનાવી છે તો કયો? ફ્રૂટ. આગળ ફ્રૂટ સલાડ બનાવે છે. જો અમે ગઈ વખતે આંગણમાં રહેતા હતા ને ત્યારે બધાને બનાવ્યું હતું ને તો એટલું ભાવ્યું હતું ને. તો છે ને અમે હવે બીજી વાર બનાવ્યું ને પહેલી વાર આ રહ્યું જો અહીંયા ગરમ કરવા મમ્મીએ રાખી દીધું. ગરમ થઈ ગયું અને ઠંડુ કરવા થશે ને આપણું આ તૈયાર થશે. એટલે હજી 1-2 વખત બીજું દૂધ 40 થેલી છે એટલે એક એવડું આપણા ઘર તો ઘરે તપેલું અવેલેબલ હોય નહીં. એટલે કેવું કે છે ને આપણે એક વાર કરીને થોડી થેલી કરી અને આપણે બનાવી છે. તો ચાલો આજે રાતે બની જશે. તપેલા ઘણા છે પણ રાજકોટ છે બધા. ચૂલા રાજકોટ છે, તપેલું છે, વાસણ છે, બધું રાજકોટ પડ્યું છે મારે. શું વસ્તુ લઈ છે અને ગાઈસ કેવું છે જો ગાંધીનગરમાં સેક્ટર 21 કરતા સેક્ટર 24માં તમને થોડો ભાવમાં ડિફરન્ટ મળશે અને બહુ સારી ક્વોલિટીની વસ્તુ મળશે. તો અમારા જેમ જે કંજૂસ હોય મારા ને મમ્મી જેવા નહીં મમ્મી થોડું હું ટચઅપ સરખું કરી લો એટલે તમને બીજું હોમાં હું સારી લાગુ થોડીક અને મજા આવે જોવાની કે આય હાય તાજ કેટલી મસ્ત લાગે છે. દેખ તો કેસે શર્મા છે. તો ચલો હું થોડું તૈયાર થઈ જાઉં પછી આપણે છે ને તૈયાર થઈને આપણે મળીએ કે ક્યાં જાય છે શું કરી છે. અને આ ગાઈસ તમે આજ કાલ મેં જે વ્લોગ મૂક્યો એમાં તમે બહુ જ વધારે મને સપોર્ટ કર્યો અને બહુ તમારો પ્યાર દેખાડ્યો મને. તો આ જ રીતે મારી વ્લોગને प्यार देता रहो, सब्सक्राइब करता रहो, लाइक करता रहो ने कमेंट करता रहो. केम के हूँ बोलता बोलता थाकी जाऊँ छूँ. तो હવે આપણે અહીંયા ચાલુ કરી લાઈટ ચાલુ હોઉં છું. અહીંયા આજ આ ગાઈઝ મમ્મીના ફોનથી હું શૂટ કરું છું. મારો ફોન થોડો ખરાબ થઈ ગયો છે એટલે આજે મમ્મીના ફોનમાંથી શૂટ કરું છું. તો કહેજો કેવું છે કેવું રહે છે શૂટ કરવામાં. તો મને બધા કહે છે હું મમ્મીની 24માં. તો ચલો આપણે જઈએ. આનું નહીં મમ્મી આ થઈ ગયું. ચલો હવે અમે જઈએ છીએ 24માં. અમારા થેલા બેલા લઈ લઈએ અમે.
હા આ બીજો ગેટ બંધ. સેફટી ડોર. હરકું શું લીપ. અને હવે આપણે ગ્રાઉન્ડ ફ્લોર એન્ડ ક્લોઝ. Hey, Danny, not an eye. Not an eye. Not an eye. હમણાં રીલ્સ ગાઈઝ હમણાં છે ને ઇન્સ્ટામાં મેં જોઈ છે, બે કપલ હોય છે અહીંયા હાથ આવી રીતે કરે તો છોકરો, આવી રીતે હાથ કરે ને તો છોકરી, એ રીતે આવે. બોલો તો જો અમે અહીંયા નીચે આવી ગયા. હવે યાસી મમ્મી ને હું હવે જાય છે. બાય બાય. હવે રસ્તામાં મમ્મી લેશે નહીં. થોડોક પાછળ કેમેરો રાખો. આમ રાખો. આ મારી ચોરી. કોનું ધ્યાન તો ગાઈઝ અમે આવી ગયા હવે કરિયાણાની, શું કહેવાય મમ્મી, કરિયાણાની દુકાન કહેવાય ને. હા આવી ગયા આવી છે. હવે અહીંયા શું લેવાનું છે? મસ્ટર્ડ પાવડર કેટલા આવે? 100 ગ્રામ પેકેટ 20 રૂપિયા. 100 નહીં વધારે. કિલો જોતું હોય તો 500. 100 ગ્રામ પેકેટ લેવા પડે. ના એ છે નહીં તો અમે આગળ જાય છીએ. હવે તો મળે 100 આગળ, પછી ખબર નહીં. અહીંયા સાયકલની દુકાન છે, સાયકલમાં મળશે ત્યાં આગળ. હા જે કારે આગળ છે જ કરિયાણાની દુકાન, ત્યાં મળી જાય તો. હે ના ઉપર અહીંયા ન હોય ને, તેલના ડબ્બા નીચે. રૂપિયા નફો નહીં ખાવાનો. 40 રૂપિયા અમે અહીંયા વેચીએ તો કેમથી વેચાય? અહીંયા અમે 40 રૂપિયા વેચીએ. 40. અરે નવો ભાવ 35 રૂપિયાનો હે ભાઈ. આ મેં પાછળવાળા ડોરથી હવે આપણને મળી ગયું છે તકમરિયા ને બંને. તો હવે હું મમ્મી ક્યાં 24 માર્કેટે જશું ને. હા તો હવે હું મમ્મી ફ્રૂટની માર્કેટે જાય છે ડાયરેક્ટ 24માં. અહીંયા આવી બી ગયા છે લેવા. એકદમ કડક જોઈએ. અહીંયા ગાઈઝ મમ્મી લે છે દાડમ, અને આ 24ની છે માર્કેટ. જે ગાંધીનગરમાં રહેતા છે એને તો જોઈ જશે. 100 રૂપિયા કિલો દે. તાજ બ્લોગ્સ અમે આવશું ને આજે એટલે જો ગાઈઝ આપણને છે ને આજે યુટ્યુબમાં દેખાશે બ્લોગમાં. એ હાઈ કર બ્લોગમાં દેખાય. હાલો ગાઈઝ, તો આજનો બ્લોગ મસ્ત થશે, જોજો બધા આવી જશે બ્લોગમાં. ચલો તો અમને છે ને આજે અહીંયા નવા ફ્રેન્ડ્સ મળ્યા ગાઈઝ, તો મજા આવી. અને હવે હું મમ્મી આગળ જશું. કાયમ ના ગ્રાહક છે નહીં એટલે જ કહું છું. હા એવું. જો 24માં તમે એન્ટર કરશો ને એટલે તમને આ શોપ દેખાશે. અહીંયા રિઝનેબલ ભાવ હોય છે. મમ્મી અહીંયાથી જ લે છે. તો પહેલાં જેવા 24માં હોય ને તો અહીંથી વિઝિટ કરીને પછી આગળ જજો તો તમને રિઝનેબલ પ્રાઇસમાં બધી વસ્તુ ફ્રૂટ્સ ને એવું મળી જશે. હે મમ્મી અહીંથી સસ્તું હોય છે ને. હા તો ગાઈઝ 24માં જે ગાંધીનગરમાં રહેતા હોય ને અહીંયા આવજો ડાયરેક્ટ, અને અહીંયા આવજો લેવા તો તમને રિઝનેબલ પ્રાઇસમાં બી મળી જશે. કરી દેજો. હા કાલ આવશે. કાલ સાંજે 6 વાગે આવી જશે. કમેન્ટ કરજો એટલે ખબર પડી જાય આપણે 24માં મહિલા થયો. પણ એ 50 ના 500 કાલવાળા હારા નીકળ્યા. આરી મમ્મી કાલ સાંજે 6 વાગે આવી જશે. હા મમ્મી કેટલા છે મમ્મી? શું લીધું? ખારેક, રાસબરી ને આનું શું કહેવાય? હા આવી ગયો. ઓકે ડન.
ગાઈસ તો મને બહાર છે ને બ્લોગ ઉતારતા શરમ આવતી હતી, પણ આજે બધાનો પ્યાર જોઈને વધારે મજા આવી કે ના ઉતારવો જોઈએ, નહીં મમ્મી? પેલા હું રોજ બહાર ઉતારતા શરમાતી કે ના ભાઈ બહાર ના બ્લોગ ઉતારાય, થોડી શરમ આવે, બધા સામું જોવે. પાંચ બધાનું આમ જોઈને મને આમ મોટિવેશન વધારે મળ્યું કે ના ના બધાને ગમે છે મારા બ્લોગ. તો હવે જો મમ્મીએ બધી વસ્તુ લીધી છે ને, હા બધી શાકભાજી ચોખ્ખું જ મળશે તમને. તો ગાઈઝ આ મમ્મીએ બી અહીંયા લઈ લીધું છે એકદમ ફ્રેશ વસ્તુ. હા હા સુકાઈ ન જાય પછી. હા હા ચાલે. છાશનો મસાલો કરવા લીધી કે? હા હા તો ચાલે. અને અમે છાશનો મસાલો બનાવી સાનો. જય મમ્મી બાર્ગેનિંગ કરે છે, તો બી આટલું સસ્તું આપે છે ને તો બી મમ્મી બાર્ગેનિંગ કરે છે અંદર. ઓકે